સુરત શહેરમાં ઠગાઈના કિસ્સાઓ અવનવા સામે આવે છે ત્યારે આર્થિક રીતે નબળા વર્ગનું બોગસ સર્ટિફિકેટ એજન્ટે પોતાના કોમ્પ્યુટર પર એડિટ કરીને સ્ક્રીનશોટ પાડી અરજદારના મોબાઈલમાં મોકલ્યું હતું. જોકે અરજદાર આ ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓરિજિનલ સમજીને અમરામાં મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં લેવા જતાં આખો ભાંડો ફૂટતા એજન્ટે વિરુદ્ધ બનાવટી સર્ટિફિકેટ તૈયાર કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે. ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા સુદામા ચોકમાં અબરામા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાંથી આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ મેળવવા મોટા વરાછા મદ્રેસાની બાજુમાં આવેલા માલ ટેકરા પર રહેતા માટે હુસૈન અહેમદ બાગીએ 14 નવેમ્બર 2025ના રોજ ઓનલાઈન અરજી કર્યાની સાથે જ પુરાવા પણ રજૂ કર્યા હતા. પુરાવામાં તેમના પિતાના જન્મના દાખલામાં સ્થળ રંગૂન હોવાથી નિયમ મુજબ સર્ટિફિકેટ મળી શકે તેમ ન હતું. આથી મામલતદાર કચેરીમાં અંગે કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન 3 ફેબ્રુઆરી 2026ના રોજ હુસૈન બાગી જનસેવા કેન્દ્ર પરના કોમ્પ્યુટર ઓપરેટર જીલ વાઘાણી પાસે પહોંચ્યા હતા અને સર્ટિફિકેટની માંગ કરતા ઓપરેટરે કહ્યું હતું કે હજુ ક્વેરીમાં છે એટલે મામલતદારની સહી થઈ નથી. આવું કહેતા જ હુસૈન બાગીએ પોતાના મોબાઈલ ફોનમાં પોતાના નામનો ઈડબ્લ્યુએસનો જે દાખલો તૈયાર કર્યો હતો તેના સ્ક્રીનશોટ બતાવ્યો હતો. મામલતદારે સહી કરી નથી તો સહી સાથેનો સર્ટિફિકેટ કેવી રીતે આવ્યું? આ સર્ટિફિકેટ જોઈ મામલતદારની ટીમ ચોંકી ઉઠી હતી. તેમણે અરજદારને પૂછ્યું હતું કે આ કોપી આવી ક્યાંથી, તો તેમના એજન્ટ કોસાડ ખાતે દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા નિકુંજ ભુવાએ આપ્યું હોવાનું કહેતા જ એજન્ટને બોલવામાં આવ્યો હતો. એજન્ટે મૌખિક પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે ટેટ પરીક્ષા માટે આવું જ એક સર્ટિફિકેટ અહીંયાની કચેરીમાંથી ઇસ્યુ થયું હતું. આ સર્ટિફિકેટ કોમ્પ્યુટર પર એડિટ કરીને મામલતદાર કે જે નાયકની સહી તથા કચેરીના સિક્કા મારીને ખોટી રીતે દાખલો તૈયાર કરીને અરજદારને આપ્યાનું જણાવ્યું હતું. આથી મામલતદાર ડેપ્યુટી મામલતદાર હિરેન પટેલ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે સર્ટિફિકેટ બનાવ્યાની પોલીસ એજન્ટ નિકુંજ ભુવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેને લઈને ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી આરોપી નિકુંજ ભુવાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.